ते भये करि मंगल हरियो ब्रह्म सुता जाते मिले समाज सब आने आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ है। पर्यायમાં રાગાદી ભાવનો અભાવ થઈ જવો, સુખી થઈ જવું, સ્વરૂપમાં લીન રહેવું અને મોક્ષ માર્ગ કહે છે। આવા મોક્ષ માર્ગ પ્રગટ કરીને એને પ્રાપ્ત થઈને જે જીવ પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે એને મોક્ષ કહે છે। મોક્ષ માર્ગ અને મોક્ષથી સહિત એવા પંચ પરમેષ્ટિના સ્વરૂપમાં અર્થાત અનંત જીવોને મોક્ષમાં નિમિત્ત બનવા વાળા પંચ પરમેષ્ટિ દેવગુરુના સ્વરૂપમાં સિદ્ધ પરમેષ્ટિના સ્વરૂપની ચર્ચા ચાલે છે। સ્વયં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એનાથી પૃથક જે આત્મા છે એવો આત્મા પર્યાયમાં પ્રાપ્ત થઈ જવો એને સિદ્ધ દશા કહે છે। નિરાકુલ સુખનું વેદન છે, સંયોગમાં પર પદાર્થનો અભાવ છે, એવા સિદ્ધ સ્વરૂપના ધ્યાન વડે ત્યાં આવે છે, ધ્યાન વડે જેના ધ્યાન વડે ભવ્ય જીવોને અને સ્વદ્રવ્ય પરદ્રવ્ય ધ્યાન વડે એટલે જેમ તેમ જાણીને ઉપયોગમાં સ્વભાવપણે વલણ રહેતા શું કહ્યું? જેના ધ્યાન વડે કેવા છે સિદ્ધ ભગવાન? જે સિદ્ધ ભગવાન પાસે અર્થાત તો સિદ્ધ પર્યા જે પ્રગટ થઈ છે એવો હું છું, અને જે એનામાં નીકળી ગયું છે એ મારું નથી, એનું નામ ધ્યાન છે ને। જે એમને પ્રગટ થઈ ગયું છે એ એવું મારી પાસે છે, જે એમનામાંથી નીકળી ગયું છે એવું મારું, એ બધી વસ્તુઓ મારી નથી। શું નીકળી ગયું છે? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ છે નહીં સંયોગમાં। સિદ્ધ ભગવાન અશરીરી છે, એવું જેમને નીકળી ગયું છે એવું મારું સ્વરૂપ છે। એમ અહીંયા કહે છે કે સ્વદ્રવ્ય પરદ્રવ્ય જો જેના ધ્યાન વડે ભવ્ય જીવોને, અને એ વાત કોને બેસે? ભવ્ય જીવોને, અર્થાત એ વાત બેસે જીવ કેવા છે? ભવ્ય છે, અને આ વાત બેસે જીવ ભવ્ય છે। સ્વદ્રવ્ય પરદ્રવ્ય શું છે? સ્વદ્રવ્ય શુદ્ધાત્મા છે, સ્વદ્રવ્ય છે। પરદ્રવ્ય શું છે? શરીર આદિ જે પરદ્રવ્ય છે, જે સિદ્ધ પાસે નથી એ બધું પરદ્રવ્ય। અહીંયા એમ બી ભાગ એનું ધ્યાન કહ્યું ને, એમના ધ્યાન વડે, ધ્યાનથી એટલે ખાલી જાણીને નહીં, જાણીને અનુભવીને એ રીતે પરિણમીને। ક્યાં પરિણમવાનું છે? શ્રદ્ધાનમાં, ઉપયોગમાં અને વૃત્તિમાં, ત્રણ રીતે પરિણમન છે ને ઈશ્વર। શ્રદ્ધાનમાં આમ જ છે, સ્વસંવેદન જ્ઞાનમાં એમ પ્રસિદ્ધિ રહે, અને વૃત્તિ અર્થાત તો ચારિત્ર અર્થાત તો લીનતા, પરપદાર્થ અને ભાવોમાં ન વર્તાય એવી જાતિનું જે ધ્યાન, એવી જાતિની આત્માની સમ્યક પરિણતિ, એવી પરિણતિ દ્વારા અને એમ કહે છે એ રીતે કોને આમ થાય છે? સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય ધ્યાન કરવાની વિધિ છે। સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય, ઉપાધિક ભાવ તથા સ્વાભાવિક ભાવ। સિદ્ધ ભગવાનનું ધ્યાન કરતા, સિદ્ધ ભગવાનને જેવું છે એવું જોતા, એવું સ્વરૂપ પોતાનું જોતા, સ્વાભાવિક ભાવ અને ઉપાધિક ભાવ। ઉપાધિક ભાવ શું છે? ઔદૈક ભાવ, નિમિત્તક ભાવ, નૈમિતિક ભાવ, બંધ ભાવ। કેટલા ભાવ છે આત્મામાં? 5 ભાવ છે ને? પારિણામિક ભાવ, ઔદૈક ભાવ, ક્ષમિક ભાવ, ઔક્ષમિક ભાવ ને ક્ષાયિક ભાવ। તો ક્ષાયિક ભાવમાંથી આમાં ઔપાધિક ભાવ કયો લેવો?
પાંચ ભાવમાંથી આમાં ઔપાધિક ભાવ કયો લેવો? ઔદૈક ભાવ. ઉપાધિ છે જે, એને ઉપાધિના બે અર્થ થાય. એને આચાર્ય પણ ઉપાધિ છે, ઉપાધ્યાય પણ ઉપાધિ છે. મુનિરાજોને આચાર્ય પદ ઉપાધિ છે, એવું કોને લાગે છે? મુનિરાજને લાગે છે. જ્યાં સુધી અનુશાસન ચલાવવાનું, સંઘોમાં અનુશાસન ચલાવવાનો ભાવ ઉભો રહે ત્યાં સુધી શ્રેણીઓનો પુરુષાર્થ થતો નથી. ઉપાધિ ભાવ, કસાય સહિત ભાવ, હે પ્રાયશ્ચિત આપવાનો ભાવ, મુનિરાજોને અન્ય મુનિને દીક્ષા આપવાનો ભાવ, એ ભાવ ઉપાધિ ભાવ છે. અહીંયા એમ કહે છે એટલી ઉપાધિ રહે ત્યાં સુધી મુનિરાજોને પણ સંપૂર્ણ સ્થિરતારૂપ શ્રેણીનો પુરુષાર્થ ચાલતો નથી. ત્યાં એ ઉપાધિને ઉપાધિ બુદ્ધિથી માને, એને આત્મા રૂચતો નથી. ઉકડીમાં આવે છે ભાઈ, આચાર્યોને એટલી ઉપાધિ રહે, ઉપાધ્યાયને પઠન પાઠન કરાવવાનો ભાવ રહે, જ્યાં સુધી એ પદ છોડે નહીં, એ ઉપાધિ છોડે નહીં. આપણે કેટલી ઉપાધિ લીધી છે, હે ને? કેટલી ઉપાધિ, કેટલા વાળા, ગુરુદેવ કહે ને કેટલા વાળા, સ્ત્રી વાળો, ધન વાળો, હે ને? તો એટલા કે ઉપાધિ જેને લીધી છે. ઉપાધિનો અર્થ છે ઔદૈક ભાવ વાળો, પરલક્ષથી થતા કસાય સહિત ઉપાધિ ભાવ. ઉપાધિ એટલે પરદ્રવ્ય નિમિત્ત, અને એના લક્ષથી થતા ભાવ એટલે ઉપાધિ ભાવ. કર્મના ઉદયમાં આત્મામાં થતા મોહરાગ દ્વેષાદી ઉદય ભાવ, એ ઔદૈક કહો, ઉપાધિ ભાવ કહો. એ બધા ભાવ કેવા છે? આત્મા નથી. કેમ આત્માના નથી? કેમ કે સિદ્ધમાં રહ્યા નથી. અત્યારે તો આગમ પ્રમાણથી ને સ્વરૂપથી સિદ્ધમાં ન રહ્યા. જે નીકળી ગયા એ આત્માના કેવી રીતે હોય શકે? જો એક આત્મામાં એ નીકળી જતા હોય તો કોઈ આત્માના એ ભાવ નથી, એવો નિર્ણય કરવાની વાત અહીંયા છે, હે ને? આચાર્ય ઉપાધ્યાય ઉપાધિ ભાવ લાગે છે કે નહીં, ત્યાં સુધી શ્રેણીમાં એ નથી ચડી શકતા. અને તે ઉપાધિઓને, તે ભાવોને, ઉદયગત ભાવોને અગર કદાચિત કોઈ જીવ એમાં ઉપાધિ બુદ્ધિ કરે, ઉપાધિ બુદ્ધિ કરે તો કયો દોષ લાગે છે? અસત્યનો. ચાલ્યું નહીં તમારે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, અને હું સ્વપણે છું મારા સ્વચતુષ્ટયથી, અને પરપણે નથી એમ જે માનતો નથી, એને નિરંતર અસત્યનો દોષ લાગે છે. તો આત્મા પણ માને દેહ, છે તો ભગવાન પણ માને ભગત, હે ને? એ રીતે છે ભગવાન પણ માને ભગત, તો અસત્યનો દોષ લાગે છે. એ અહીંયા કઈ વિભાગ ખ્યાલ નથી ને. વિભાગ ખ્યાલ ન હોવાના કારણે અસત્યનો દોષ. અનંત સંસારમાં સતનો સ્વીકાર કરતો નથી. જેવી રીતે તારું સ્વતંત્ર સત છે એવી રીતે સ્વતંત્ર સતનો સ્વીકાર ન કરતા, અને અન્ય પદાર્થને પણ સ્વતંત્ર ન જોતા, એવું જૂઠાણું, એવું જૂઠ નું તું વેદન કરે છે, તો નિરંતર અસત્યનો દોષ લાગે છે. એમ કહ્યું. આપણને લાગે છે કે ભાઈ હું દુકાન ચલાવું છું એ અસત્ય છે. આપણને ક્યારે એવું લાગે કે આ તો અસત્ય છે, આ જૂઠ છે? અરે એની સત્તાને ન્યારી ન માની, એને પરાધીન માન્યું. તે પરમાણુનું, તે રૂપિયાનું આવું જવું કેટલું સ્વતંત્ર છે. અને આપણે એમ કહીએ કે મેં કર્યા, મેં કમાયા, તો કેટલું જૂઠું છે. તને જૂઠનું, એક જૂઠ સાથે પાંચે પાપ લાગે છે. એનો બંધ થાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બધા પદાર્થો ન્યારા છે. સ્વ આત્મા સ્વથી છે, પરથી નથી. એને એવો આત્માનો સ્વભાવ છે, એવા સતનો સ્વીકાર ન કરે, એવો વિભાગ એને ન ખ્યાલ આવે, તો ઉપાધિમાં એ આત્માનો અનુભવ કરી શકતો નથી. કેટલી બધી ઉપાધિ, હું ચલાવું છું, હું કરું, બધી ઉપાધિઓ છે. ઉપાધિ લાગે છે કે નહીં? પ્રવચન સંભળાવવાનો ભાવ ઉપાધિક છે કે ઔષમિક છે? આવે કે ન આવે? આવે તો આત્માએ શું નક્કી કરવું જોઈએ? ઉપાધિક ભાવ છે એનો અર્થ શું? બંધ ભાવ છે, દુઃખ ભાવ છે, એમ પ્રવચનમાં કહેવામાં આવ્યું. ખ્યાલમાં આવે ને રીતુભાઈ? ક્યાંથી ક્યાં? મતલબ કે દ્રષ્ટિ કેવી કોમળ હોય છે. જ્ઞાની ધર્માત્મા રાગમાં ન ઝૂકે, રાગથી ન ઝૂકે અને રાગમાં ન ઝૂકે, એવી જાતિનું આ સ્વરૂપ છે. આ વિભાગ છે ને ઔપાધિક ભાવ. તો સ્વાભાવિક ભાવ કયો છે? ઔષમિક
ક્ષાયુષમિક અને ક્ષાયિક ત્રણ કહ્યા ને કે પ્રગટ કરવા રૂપ ઉપાદેય રૂપ સ્વાભાવિક છે, આશ્રય રૂપ તો એ પણ સ્વાભાવિક નથી, હે ને? અનાદિ અનંત છે, અનાદિ અનંત નથી ને. કોઈ કે ક્ષાયુષમિક તો અનાદિ અનંત છે ને, આપણે ક્ષાયુષમ જ્ઞાન નો ગાળ કે આપી છે, અનાદિ છે, પણ એનો અભાવ છે ને કેવલ જ્ઞાન થશે કે નહીં, હે ને? એટલે એ પણ અનાદિ અનંત નથી. ઔપશમિક ભાવ તો ઘણા જીવને થયું જ નથી, ક્ષાયિક તો હાલ છે નહીં. તો જે હાલ છે નહીં, જે એક સમયની યોગ્યતા વાળા ભાવો છે, સ્વાભાવિક હોવા છતાં પણ પ્રગટ કરવા રૂપ ઉપાદેય છે, પરંતુ આશ્રય રૂપ ઉપાદેય એ પણ નથી. આશ્રય રૂપ ઉપાદેય કયો ભાવ છે? પરિણામિક ભાવ, ત્રૈકાલિક ભાવ, અહીંયા એ કહે છે. એ રીતે ઔપાધિક ભાવ અને સ્વાભાવિક ભાવ. મને સરસ વિચાર આવે છે, મને સુંદર વિચાર આવે છે, ભક્તિના ભાવ આવે છે, ઘણા પ્રમેયોના ખુલાસા થાય છે, એ બધા જે વિકલ્પાદી ભાવ તો ઔપાધિક છે, એ ભાવ તો આશ્રયભૂત નથી, બંધ ભાવ છે. પરંતુ જે પ્રગટ કરવા રૂપ ઉપાદેય ભાવ છે, સ્વાભાવિક ભાવ છે, એ પણ આશ્રય કરવા રૂપ નથી. જ્યાં ખ્યાલ આવે કે નહીં એમ સમજવું. એ રીતે વિભાગ વર્તાય છે જ્ઞાનીઓને, અને એમ અહીંયા કહે છે પ્રગટ કરવા રૂપ તો ઉપાદેય છે, પ્રગટ કરી લીધા ને. ક્ષાયિક ભાવ ઉપર કોને પ્રગટ કર્યો? સિદ્ધ ભગવાને, કેવલ જ્ઞાન, હે ને? નવ ક્ષાયિક લબ્ધિ બધી પ્રગટ થઈ ગઈ ભગવંતો. એમ અહીંયા કહે છે એ ભાવનું વિજ્ઞાન થાય છે. વિજ્ઞાન થાય છે એટલે ભેદ જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાન થાય છે એટલે પેલું અહીંયા ભેદ જ્ઞાન વિજ્ઞાન થાય છે એટલે જાણકારી થાય છે એમ નહીં. ભેદ જ્ઞાન થાય છે એટલે ભેદ જણાય છે એટલું જ નહીં. ભેદ જ્ઞાન થાય છે એટલે અભેદમાં આત્મા રમાય છે એમ. ભેદ જ્ઞાન નો અર્થ શું છે? ભેદ જ્ઞાન નો અર્થ વિકલ્પ જ્ઞાન નહીં, આ જુદું આ જુદું આ જુદું આ જુદું એમ નહીં. ભેદ જ્ઞાન થતા અભેદમાં આશ્રયપણું વર્તાય, અભેદનો ખુલાસો રહે, અભેદમાં સન્મુખ થાય ઉપયોગ, એને ભેદ જ્ઞાન કહે છે. ભેદ મટી જાય. ક્યાં મટી જાય? દ્રષ્ટિમાં મટી જાય, હે ને? વસ્તુમાં તો ભેદ રહે, જેમ જેમ રહે. દુકાન દુકાન રૂપે ચાલે, જ્ઞાન જ્ઞાન રૂપે ચાલે, ખ્યાલ આવે કે નહીં? પણ દ્રષ્ટિમાં હું ચલાવું છું એવું જે બે વસ્તુમાં અભેદપણું કર્યું હતું, અસત્યપણું હતું, હે ને? એનો અભાવ દ્રષ્ટિમાં થઈ ગયો. તો પછી દુકાન ચાલશે કે નહીં ચાલે? કે તારી દુકાન નહીં ચાલે. કઈ દુકાન? રાગ દ્વેષની, કર્તા બુદ્ધિની દુકાન બંધ થઈ જશે. તો એ દુકાન બંધ થઈ જવાથી શું થશે? કમાણી થશે. શાની કમાણી થશે? આનંદની કમાણી થશે. જે દુકાનથી તું આનંદ કમાવા માંગતો હતો એ ત્રણેય કાળે છે ને તને આનંદ મળે એમ નથી, હે ને? દુનિયાનો સારો વેપાર તને આવી જાય તો પણ તું સુખી થાય એમ છે નહીં. પરંતુ વસ્તુ સ્વરૂપ જેમ જેમ સમજાઈ જાય, વિભાગ જ્ઞાન થાય, વિજ્ઞાન થાય. સિદ્ધ પાસે જે છે એટલું જ મારી પાસે છે, સિદ્ધો પાસે જે નથી એ મારું નથી, એમ હાલ વર્તાઈ જાય. યોગમાં હોવાના કારણે, સંયોગમાં હોવાના કાલમાં પણ, અરે એ વખતે રાગ વશ થયો છે એ કાલમાં પણ આ નિર્ણય રહે તો એ રાગની સંતતિ બનતી નથી, એ રાગ બીજ રૂપે રહેતો નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? કોઈ કહે કે ભાઈ એમ કરીને જોઈએ ત્યારે, સિદ્ધ બનીને જોઈએ ત્યારે, એ કહે છે કે હાલ એમ અનુભવ કરવાનો છે. તો કે રાગ આવે છે, રાગ આવે એ કાલમાં પણ, કે પરને વશ થાય એ કાલમાં પણ. રાગ કયો ભાવ છે? ઔપાધિક. ઉપાધિક ઉપાધિ છે, એ બધી ઉપાધિઓ છે. જ્ઞાનીને પ્રવચન કરવાનો ભાવ ઉપાધિ લાગે છે, તો કે અમને પણ લાગે છે. અમને પ્રવચન સાંભળવાનો ભાવ ઉપાધિ લાગે. ઉપાધિ ને ઉપાધિઓ છે આ બધી એમ કહીએ ને. વાસ્તવમાં જ્ઞાનીને ઉપાધિ લાગે છે, એને કહે છે ને કે ભાઈ ક્યાં આવી ચડ્યા આ પરદેશમાં, ક્યાં આ દાદાની ભઠ્ઠીમાં આવી ચડ્યા, એમ મુનિરાજોને લાગે. ક્યાં કયા આધાર ઉપર? કેમ કે એને સ્વભાવમાં રહેવા રૂપનું ભાન છે એટલે. અને આપણે કહીએ કે ભાઈ અમને પણ ઉપાધિ લાગે છે પ્રવચનો સાંભળવાથી, તો પછી ક્યાં જવું છે? તો કે દુકાનમાં જવું છે. તો કે આત્મામાં જવાના આધાર પર ઉપાધિ, સ્વભાવમાં જવાની અપેક્ષા એ ઉપાધિ. સ્વભાવમાં ન જવાય ત્યાં સુધી તો એ ઉપાધિઓમાં જોવા મળે છે અને એને એ ઉપાધિ લાગે છે. બસ એટલો ફરક છે. અજ્ઞાનીને એ સ્વભાવ તો જોતો નથી ને એક ઉપાધિ લાગે છે. એક
અને ઉપાધિ, કોઈ જીવ એવો છે અજ્ઞાની કે એને ઉપાધિ જ નથી લાગતી. બે પ્રકારના જીવો હોય કે ન હોય જીતુભાઈ? સ્વભાવમાં જોવે નહીં, સ્વભાવનો ખ્યાલ નથી અને ઉપાધિ લાગે. આ બધી ઉપાધિ એના કરતા ઘરે બેઠા હોત તો મેચ જોવત, દુકાન ચાલત, છે કે નહીં? આ બધી ઉપાધિ આ છે ને આત્મા છે ને આત્મા નથી. એક તો એવો જીવ, અને એકને ઉપાધિ નથી લાગતી, એકને ધર્મ લાગે. ખ્યાલ આવે કે નહીં? તો એ બે પ્રકારની ભૂલ, બે અજ્ઞાનીઓ, બે પ્રમાણે અજ્ઞાનીઓ ચાલતા રહે. અહીંયા કહે છે કે ઉપાધિ ભાવ હોય જે ભૂમિકામાં, એ ઉપાધિ ભાવ સિદ્ધોને ન રહ્યો, પરિપૂર્ણ આત્મા પ્રગટ થઈને ખ્યાલમાં આવ્યો કે ઉપાધિ ભાવ રહિત છે આત્મા, તો એવો હાલ હું છું એમ નિર્ણય કર, એમ ધ્યાવ એટલે પરિણમન કર. શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રમાં એમ પરિણમન થતા સિદ્ધો જેવો અનુભવ થાય છે. રાગ પર કે પણ એ ભાષે છે. કોઈ જગ્યાએ ક્યાંય ઉભું રહેવાનું નથી. પર સત્તા એ રાગ છે, આત્માની સત્તામાં રાગ નથી. રાગનો સ્વીકાર કર્યો પણ જ્યાં છે ત્યાં કર્યો, ને જ્યાં નથી ત્યાં ન કર્યો, સ્વરૂપમાં નથી. એમ અહીંયા કહે. જો બહુ સરસ કથન છે ભાઈ, ભેદ જ્ઞાનનો વિષય છે. મૂળ આપણા માટે તો આ જ કડી છે. એ અશરીરી થઈ ગયા એમાં આપણને શું હે ને? એમાં એમનું નિર્માણ થઈ ગયું એમાં આપણને શું? ખ્યાલ આવે કે નહીં? પણ એવો હું છું એ ભેગું ના પડે. એને કાલે આવ્યું હતું ને કે ભાઈ સદગુરુનું વંદન શું કામ, વિનય શું કામ કરે છે જીવ? કે મારા સતને બતાવ્યો એટલે, મારા સતને બતાવ્યો એટલું જ નહીં, જેવો છે એવો બતાવ્યો એટલે જો મને રાગ આવે તો સદગુરુના વિનય પણ આવ્યા વગર રહે નહીં, તો તરત જ આવે ને. અરે આવે શું છે? અવદૈક ભાવ છે. ત્યાં ભાન રહેવું જોઈએ, ખ્યાલ રહેવું જોઈએ. એ ખ્યાલ ન રહે તો કસાયની એકતા બુદ્ધિ છે. એને પ્રવચન સારમાં આવે છે, કસાયની એકતા બુદ્ધિ છે, શુભ કસાયની એકતા બુદ્ધિ છે, એમાં આનંદ માને છે. એ જીવને બધા જ પ્રકારની કસાયમાં એકતા બુદ્ધિ છે, કે સ્વભાવમાં એકતા બુદ્ધિ નથી. કસાય આવે અને એમાં એકતા બુદ્ધિ ટળી ગઈ છે, એને વિભાગ વર્તે છે, એને વિજ્ઞાન છે, વેદ જ્ઞાન છે. વેદ અનુભવ નથી કરતો, એને પોતાનું નથી માનતો, સ્વામિત્વ બુદ્ધિ નથી. કયા આધાર પર? સિદ્ધના સ્વરૂપને સમજતા. કેવા છે સિદ્ધ? અશરીરી સિદ્ધ ભગવાન, શરીર રહિત. દેહ બુદ્ધિથી તો રહિત થયા, દેહથી રહિત થયા, દેહના ભાવથી રહિત થયા, ને દેહથી દર વખતે લઈએ છીએ આપણે એ રીતે. જો જે વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે. સિદ્ધ સમાન થવાનું સાધન કોણ? અને અહીંયા કોણ કહે છે? શું રહસ્ય નીકળે છે? જો અહીંયા પણ સિદ્ધ સાધન એ છે એમ ન કહ્યું, સિદ્ધ સ્વભાવને ધ્યાવતા સાધન કયું છે? રત્નત્રય. હે રત્નત્રય નિશ્ચય રત્નત્રય. એ પ્રમાણે ધ્યાવતા, પરિણમતા, એમ જાણતા, એમ સમજતા, એમ બુદ્ધિમાં ખ્યાલમાં આવતા એમ ન કહ્યું. એ પ્રમાણે પરિણમતા, એમ રહેતા, એ પ્રમાણે આપણને પ્રતીત થતા, એ પ્રમાણે પ્રતીત થાય, એ પ્રમાણે મહેસૂસ થાય. તો એ પ્રમાણે જો રત્નત્રય વિધિ બને તો કહે છે કે એ જીવને સિદ્ધ સમાન પદ પર્યાયમાં પ્રગટ થઈ જાય. અહીંયા કહ્યું ને, જે વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન છે, હે ને? એ રીતે છે. સાધન કોણ થયું અહીંયા? જો એક તો શુદ્ધ સ્વભાવ, એ તો આશ્રયભૂત. અહીંયા કહે છે કે એને ધ્યાવીને, પણ કેવી રીતે ધ્યાવવું? તો કે નિમિત્તપણે સિદ્ધ ભગવાનને જોવામાં ખ્યાલ આવે છે કે એક આત્મા આપણી વચ્ચે હતો, સંસારી હતા, પેલા આપણી જેમ વર્તતા હતા, દેહ સહિત હતા, દેહ બુદ્ધિ પણ હતી. દેહ બુદ્ધિ તોડી, દેહ પરિણામ તોડ્યા, એ તરફનો સંયોગો મટ્યા, અને એમાંથી જેવો આત્મા દેહથી જુદો છે એવો પ્રસિદ્ધ પર્યાયમાં પ્રગટ થઈને લોકાગ્ર બિરાજમાન થયો. એનો અર્થ એ થયો કે દરેક આત્મા વાસ્તવમાં શરીર હોવાના કાલમાં, હું શરીર છું એમ માનવાના કાલમાં પણ શરીરથી રહિત છે. એવી દ્રષ્ટિ આપણી થઈ જાય તો કોઈ જીવને પર્યાય દ્રષ્ટિ જોવાનો દોષ લાગે નહીં. એમ અહીંયા કે કેટલું સરળ છે. ક્યાં જવાનું છે? બોલો, ક્યાંય જવાનું નથી. ત્યાં ને ત્યાં નિર્ણય કરતા આત્માનો અનુભવ વેદનમાં આવે એમ છે ભાઈ. જો જે વડે પોતાને સિદ્ધ થવાનું, સમાન થવાનું સાધન છે, તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ અને તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન છે. પ્રતિબિંબ કહ્યું
એ છે ને કોણ છે આ સિદ્ધ ભગવાન, સ્વયં સિદ્ધ ભગવાન, તુમ સાધ્ય બનો મેરે, એમ કહે છે ને ભક્તિમાં છે ને, સ્વયં સિદ્ધ ભગવાન તુમ સાધ્ય બનો મેરે, રાગાદિ રહિત ઉપयोग જ્ઞાયક પ્રતિભાસી હો, स्वाश्रित शाश्वत सुख हो, शुद्धात्म विलासी हो, हे स्वयं सिद्ध भगवान तुम साध्य बनो मेरे। કેટલું સરસ છે, રાગાદી રહિત, ઉપયોગમાં રાગ ન રહે તો સ્વાશ્રિત શાશ્વત સુખ ભોગ, શુદ્ધાત્મા વિલાસ, શુદ્ધાત્મામાં વિલાસ કરે અવ્યાબાદ કાલ સુધી, અહીંયા એમ કહે છે અવ્યાબાદ સુખ જેને પ્રાપ્ત થાય એમ. જો તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ, એ સિદ્ધ પર્યાય ક્યાંથી આવી? એમનામાં, એમના શુદ્ધ સ્વભાવમાંથી. મારી ક્યાંથી આવશે? મારો શુદ્ધ સ્વભાવમાંથી. તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન, પ્રતિબિંબ અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ, આદર્શ, આદર્શનું બીજો દર્પણ, આદર્શનો અર્થ એક દર્પણ પણ થાય છે, અને તમે પ્રતિબિંબ છો. પ્રતિબિંબનો અર્થ ખબર છે? એ પ્રતિબિંબ છે. બિંબ તો હું છું અને હું સિદ્ધ છું એમ કહ્યું હે ને. દર્પણમાં મારું પ્રતિબિંબ છે, તો આ પ્રતિબિંબ કોનું? તો કે મારું. તે મારો આકાર છે, એ હું છું, એ રીતે સમાન છે. તથા જે કૃત્ય થયા છે, ગજબ છે है ना, कृत्य. अरिहंत भगवान कृत्य नहोता, सिद्ध भगवान નો कृत्य શબ્દ નાખ્યો હે ને. એ કૃત એટલે કરવામાં આવતા, અને કૃત્ય એટલે કાર્ય. કરવામાં આવતા બધા કાર્ય થઈ ગયા છે હે ને. અને જ્ઞાની ધર્માત્મા દૃષ્ટિમાં કૃત્ય. કઈ રીતે કૃત્ય છે દૃષ્ટિમાં? કાંઈ, હા, કાંઈ કરવા પણ છે જ નહીં. કેમ કે દરેક વસ્તુ પરિણમી રહી છે, એટલે કોઈ પદાર્થનો અને કોઈ કાર્યનો સ્વામી થતો નથી. એ અપેક્ષા એ દૃષ્ટિમાં કૃત્ય છે. સિદ્ધ ભગવાન પરિણામથી કૃત્ય છે. કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. પેલું કાંઈ કરવાનું બાકી છે એને આપણને એમ લાગે કે હવે આપણું આયુ એક દિવસનું છે, તો આપણને શું કરવાનું બાકી રહી ગયું છે? આપણને શું યાદ આવે? હજુ તો ઘણું કરવાનું બાકી છે. 2 દિવસ વધારે આપ્યા હોત તો કેમ? 2 દિવસ વધારે આપ્યા હોત શું થાત? ઘણું બાકી છે હે ને. કાલની જ ડેટ છે લગ્નની, એ પતી ગયા પછી મતલબ કરવાના ઘણું કરવાનું બાકી છે, એ રહે જ અહીંયા હે ને. અનંત વર્ષો તક જીવું યા મૃત્યુ આજ હી આજ આવે. કાંઈ કરવાનું બાકી નથી. કયા આધાર પર? કે કાંઈ કરી શકતો નથી, અને જે કરવાનું છે જ્ઞાને થઈ રહ્યું છે એટલી તૈયારી હોય તો સમાધિ મરણ થઈ શકે છે. અર્થાત તો મરણને ઉપજ વિનશ રૂપે જાણવા રૂપે રહે છે. પોતાના સંયોગ વિયોગને જાતે જાણી શકે. એ રીતે તૈયાર હોવું જોઈએ. જીવ આમ એટ એ ટાઈમ અને કોઈ આપણને એમ કહે કે ભાઈ બસ હવે તો કોઈ અવધિ જ્ઞાન અર્થાત વેંતર દેવાદી આવીને કહે કે હવે તમારું આયુષ્ય 1 મહિનો બાકી છે, જે કરવાનું હોય કરી લો, તો સમ્યક દર્શન કરવા માટે 1 મહિનો લાગે? આત્મદર્શન કરવા માટે કે ભાઈ ચલો મારે દુકાનનું તો કરવું નથી, પણ સમ્યક દર્શન કરવાનું બાકી રહી ગયું છે. સમ્યક દર્શનમાં શું બાકી રહે? અરે જેમ છે એમ જાણવાનું છે. એ કહે કે ભાઈ 30 દિવસ પછી મરણ છે, તો આપણે શું આપવાનો જવાબ? હું અવિનાશી તત્વ છું, ને જેનો સંયોગ વિયોગ તે કાલે થવાનો છે તે હું નથી. એમ હૃદયમાં રહે તો કહે છે કે એને શાંતિ વર્તાય. આ સિવાય કોઈ ઉપાય છે જ નહીં. કોઈ બી જીવ કરી લે, ગમે રીતે 5 શ્વાસ આમ છોડે ને 5 શ્વાસ આમ છોડે, એમ કરીને ટકાવવાની ગમે એટલી પરિસ્થિતિ કરે પણ એમ ન ટકે. એના જીવને લગાવી દીધી ને સવારે ઉઠીને 5 શ્વાસ અહીંયાથી લો ને 5 શ્વાસ અહીંયાથી લો, એનાથી શું થશે? આયુષ્ય કમ્ફર્ટેબલ. કઈ સ્વરૂપ એમ છે નહીં. હા, તો રાગ તો આવે ને, તો કે મને વિકલ્પ આવ્યો છે, રાગ છે, એ ઔપાધિક ભાવ છે, એનાથી જીવન વધતું નથી એવો નિર્ણય જો નહીં થાય
તો જીવ દુઃખી રહેશે. નિર્ણય તો આ છે ભાઈ, તત્વોનો નિર્ણય. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં કોઈ આધાર હોય તો શુદ્ધાત્મા છે, જેમાં નવ તત્વ ભેદ અભેદ રૂપે સમાયેલા છે, જેમ છે એમ સમાયેલા છે. એ અહીંયા કહે બહુ મોટો વિષય છે આ, સમજવા જેવો વિષય. તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન છે તથા જે કૃત્ય થયા છે, હવે કાંઈ અભાવ થવાનું બાકી રહ્યું નથી. અંતિમ પર્યાય પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ છે, એને સંયોગમાં પણ હવે કાંઈ રહ્યું નહીં, એવી કૃત્ય થયા છે. તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યંત રહે છે. આત્મા અનંતકાળ પર્યંત સિદ્ધ અવસ્થામાં રહે છે, અને દરેક જીવ સિદ્ધ સ્વરૂપપણે અનાદિ અનંતકાળ રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણા માટે તો દરેક જીવ સિદ્ધ સ્વભાવપણે અનાદિ અનંતકાળ રહે છે, એમ જે નક્કી કરે તે અનંતકાળ ક્યાં રહે? સિદ્ધ અવસ્થામાં રહે છે, અનંતકાળ સુખમાં રહે છે, હે ને? શરીર રહિત રહે છે. તો કે એ જ તો તકલીફ છે કે શરીર રહિત થવું નથી, હે ને? કારણ કે શરીરને પોતાનું માને છે ને, શરીરથી સુખ માને છે. શરીર વગર એ સિદ્ધના સુખની કલ્પના જ નથી કરી શકતો. આજે જ્યાં સુખની વાત કરીએ ને, એને કાલે લીધું હતું ને કે વૈરાગ્યમય પ્રસંગમાં, કે ભાઈ આ જીવને આત્માની લક્ષણની ખબર નથી. જ્યાં ગુરુ એને આત્માનું લક્ષણ સમજાવે છે તો એને જે માન્યું હોય છે એ પ્રમાણે મેચ થતું નથી, એટલે માનતું નથી. જ્ઞાની ધર્માત્મા કહે છે કે આત્મા જાણવા વાળો છે, જાણનાર રૂપે રહે છે, ચેતનનો સ્વભાવ છે, પર પદાર્થનું કરે એમ નથી, પરથી ટકે એમ નથી, આયુ કર્મ આત્મામાં છે નહીં, શરીરથી રહિત આત્મા છે. તો આ જીવ કેવી રીતે માને? નહીં તો પોતાને શરીરથી સહિત હું બધાનું કરતો દેખાવું, દુનિયામાં હર ક્ષણે કાંઈ ને કાંઈ કરતો દેખાય. જો મેં આ ઉઠાવ્યું એટલે આ ઊંચું થયું, જો મેં દુકાન ચલાવી, જો મેં આ કર્યું તો થયું. અહીંયા કહે કે કોઈ કરી શકતો નથી, એને કઈ રીતે બેસે? એનું સ્વરૂપ એને માન્યું જ નથી. એને જે સ્વરૂપ એનું માન્યું છે, હે ને, એ પ્રમાણે એ લઈને બેસે છે, એમાં હમ બુદ્ધિ લઈને બેસે છે. અહીંયા લાખ સમજાવીએ કે તું કરી શકતો નથી, પણ કહે છે કે હું તો કરી શકું એમ દેખાય જ છે. દરરોજ જો આ રોટલી મેં ઘરે હમણાં હાલ તો બનાવીને આવે છે, એમ લાગે છે ને, કેમ કે એનું સ્વરૂપ જ સમજવા, એનું લક્ષણ એ લક્ષણે ભેદ છે. રોટલી પણ એ પરિણામે પૂદગલનો ન્યાય છે, અને એ વખતે રોટલી મેં બનાવી એવું મિથ્યાત્વ એ જીવ અજ્ઞાની કરે, અને રોટલી બનાવવાનો ભાવ અને આત્મા જુદા છે એવું જ્ઞાની કરે. અને એ રીતે જો બરાબર જો ન્યાય જો વસ્તુ સ્વરૂપને ઓળખે તો રાગ આવવાના કાલમાં રાગ આવ્યો છે એનાથી આત્મા જુદો અનુભવમાં આવે છે. રાગને મટાડવો પણ નથી ને રાગને લાવવો પણ નથી. જ્ઞાન જે રીતે છે રીતે સ્વીકાર કરે તો રાગ બૂઠો થઈ જાય છે, રાગ સંતતિ રહિત થઈ જાય છે. યાદ રાખજો, આ આપણે આપણામાં રહેવું બસ, અને એમ છે ને સ્વરૂપે એ રીતે અહીંયા નક્કી કરવાનું છે. એટલી સરસ કથા છે. જો અનંતકાળ પર્યંત રહે છે એવી નિષ્પન્નતાને, નિષ્પન્નતા એટલે શું? ઉત્પન્ન નહીં થાય. શું? રાગ, સંસાર, એને સંસારનો વ્યય થઈ ગયો છે. અહીંયા નિષ્પન્નતા એટલે ઉત્પન્ન લેવું. નિષ્પન્ન શું નિષ્પન્ન થયું છે? વિતરાગતા ઉત્પન્ન થઈ ગઈ છે. પામેલા શ્રી સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો, સિદ્ધ ભગવંતોને અમારા નમસ્કાર હો. સિદ્ધ સ્વભાવને અનુભવ કરીને સિદ્ધ ભગવાનને નમસ્કાર થાય છે. અને એમ અહીંયા કહે છે, નમવાનો અર્થ તો ઘણી વાર કહે, સિદ્ધ સ્વભાવને ધ્યાવવો, પોતાના પરિણમનમાં એ રીતે લાવીને નમસ્કાર થાય છે. એ પ્રમાણે આજ્ઞામાં રહીને નમસ્કાર થાય છે. એને ક્યારે વિનય કર્યો કહેવાય? સંકિત પપ્પાની વાત માની ક્યારે કહેવાય? એ પ્રમાણે પરિણમે તો પપ્પાનો વિનય કહેવાય. ખાલી સાંભળું છું એ વિનય કર્યો કે હા મેં સાંભળ્યું, એ વિનય છે કે એ પ્રમાણે પરિણમવું વિનય છે. તો આપણે કેટલા વર્ષથી હા આત્મા શુદ્ધ છે, હા આત્મા શુદ્ધ છે સાંભળીએ, તો એ વિનય છે ગુરુનો કે અવિનય છે? ખ્યાલ આવે છે કે નહીં? એ રીતે પરિણમવામાં વિનય છે. ત્યાં સુધી પરિણમવું, ત્યાં સુધી વિનય કાંઈ છે નહીં. નમસ્કાર ત્યાં સુધી છે નહીં, એમ અહીંયા કહે. હવે અલૌકિક ચર્ચા આવે આગળ. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ, હે ને, આ ત્રણ પ્રકારમાં પહેલા સામાન્ય સ્વરૂપની એ ચર્ચા કહે છે. અને ત્રણેય આ મુનિની ચર્ચા છે. આ એવી દશાની ચર્ચા છે કે જે દશા સિદ્ધ દશાનું કારણ છે.
સાક્ષાત મોક્ષવાદ દશાનું અહીંયા વર્ણન આવે છે. બહુ ઉત્કૃષ્ટ ચર્ચા છે. જે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, સાધુમાં સામાન્ય, ત્રણેયમાં સામાન્યપણું શું છે? મુનિપણું. ત્રણેયમાં સામાન્યપણું શું છે? વિતરાગપણું. આચાર્ય જે મુનિ છે એ જ આચાર્ય હોય છે. કોઈ કહે કે ભાઈ આચાર્ય બનીએ પણ મુનિ ન બનીએ, તો એમ નથી. એટલે અહીંયા પહેલા કોમન સ્વરૂપની ચર્ચા કરી. આ ટેકનિકલી કહું છું. અહીંયા પંડિતજીએ એવી રીતની ચર્ચા કરી છે, ક્રમિક વિકાસ કર્યો છે કે પછી ત્રણેયનો સેપરેટ બી ચિંતન બતાવ્યું છે. પહેલા કહે છે કે આચાર્ય, ઉપાધ્યાય, સાધુનું સામાન્ય સ્વરૂપ. એ સામાન્ય શબ્દ ચુકાઈ ગયું છે, હિન્દી પ્રતિમા છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સામાન્ય. સામાન્ય એટલે ત્રણેયમાં સામાન્ય શું છે અને ત્રણેયમાં અસામાન્ય શું છે એની ચર્ચા કરશે. જે ત્રણેયમાં અસામાન્ય અને આચાર્યમાં જે સંઘોમાં અનુશાસન ચલાવવું, એ દીક્ષા આપવી, હેને, એક તો એમાં આદેશ પણ છે અને બીજું શું છે? ઉપદેશ પણ છે. આચાર્યને, ઉપાધ્યાયને માત્ર ઉપદેશ છે અને આદેશ નથી અને ઉપદેશ પણ નથી, એવું સાધુ સ્વરૂપ છે. ત્રણેય પ્રકારનું બાહ્ય આ રીતે છે, પણ ત્રણેયમાં જે કોમન છે એ શું છે એની ચર્ચા અહીંયા કરવામાં આવે છે. જો જે વિરાગી બની, ગજબનો શબ્દ છે, વિરાગી બની. વિરાગી બની એટલે શું? જે સ્મશાન વૈરાગ્ય એની ચર્ચા કરી છે. સમ્યક દર્શનનું નામ વૈરાગ્ય છે. જે વિરક્ત થયો છે, પર પદાર્થમાં અપનત્વ માનતું નથી, એને હવે ઘરમાં પોસાતું નથી, ઘરમાં હવે કાંઈ રૂચતું નથી. ઘરમાં રહ્યો છે પણ ઘરમાં હવે કાંઈ રૂચતું નથી. કેમ કે ખ્યાલ આવી ગયો છે કે ઘર જુદું, આત્મા જુદું, શરીર જુદું. હવે એને શરીર સંબંધી કોઈ પરિણામ આવવા છતાં પણ રૂચતા નથી. વૈરાગ્યની વાત છે ભાઈ. ક્યારે ન રૂચે? રાગ ફરે એનું નામ રૂચતું નથી એમ નહીં. સ્વભાવના અવલંબનથી સંસાર ન રૂચે એનું નામ વૈરાગ્ય છે. જ્ઞાનપૂર્વક વૈરાગ્ય છે. એને સ્વભાવની ખબર ના હોય અને કોઈ વિરક્ત થઈ જાય તો એ તો દ્વેષ છે, એ વૈરાગ્ય નથી. ગજબની વાત છે, અણગમું છે. અને રાગ ફરી જાય એનું નામ વૈરાગ્ય નથી. રાગની રુચિ છૂટી જાય એનું નામ વૈરાગ્ય છે. અહીંયા વિરાગી કહ્યું એવો જીવ છે, હવે દીક્ષા લેવા તૈયાર થયો છે, હેને, ઘરમાં જઈને ગમતું નથી, ક્યાંય રૂચતું નથી. હેને, જ્ઞાનીઓની પરિણતિ કેવી હોય છે? આત્મા જ રૂચે છે, પુરુષાર્થ નથી ચાલતો હાલ, એનું જ્ઞાન વર્તાય છે, છતાં પણ આત્મા સિવાય અન્ય કાંઈ રૂચતું નથી, એનું ભાન રહે છે. પુરુષાર્થ હાલ નથી ઉપડ્યો એ પણ ખ્યાલ છે. શ્રીમદજી કહે છે કે હાલ મને મુનિ યોગ્ય પુરુષાર્થ નથી, એનું પણ ખ્યાલ છે. છતાં પણ આ સિવાય અન્ય મારો કોઈ પુરુષાર્થ હોઈ ન શકે એવું મને ભાન છે. કેટલું બેલેન્સ હોય છે જ્ઞાનીના જીવનમાં. મુનિ બનતા પહેલા કેવો વિરાગી હોય છે. જે વિરાગી લખ્યું ને કે જે વિરાગી બની, કેવી રીતે વૈરાગ્યનું પ્રદર્શન કરે છે? વિદાય લે છે ને, રોજન સાંગની 200મી ગાથા, પહેલી ગાથા, પહેલી કે બીજી, 201 ગાથા છે કદાચ. એને વૈરાગ્ય અનુભવન કરે. કેવી રીતે કહે છે? પિતાને શું કહે છે? માતાને શું કહે છે? કે હે આ પુરુષ કહે, હે આ પુરુષના શરીરની જનની. પછી પાછો આત્મા કહે છે, હે આ પુરુષના શરીરની જનની માતા. માતાના આત્માને કહે છે કે હે આત્મા, એના માતાના આત્માને કહે છે કે નિશ્ચયથી જોવામાં આવે તો આ આત્માને તું પેદા કરી શકતો નથી. ખ્યાલમાં આવ્યો કે નહીં? આ આત્માને તો તું જન્મ આપી શકતો નથી, પરંતુ જો તું આત્મા છે તો આ શરીરને પણ તે જન્મ આપ્યો એમ નથી. હે આ પુરુષના શરીરના જનેતા, હે આ શરીરના પુરુષની રમણી, પત્નીને કહે છે. એ રમણીના આત્માને કહે છે કે હે આત્મા, તું આ આત્માને રમાવી શકે, આમાં રાગ પેદા કરી શકે એવું તારામાં સામર્થ નથી. સંસાર અવસ્થામાં મેં આત્માનું લક્ષ તોડીને રાગ કર્યો હતો, પણ હાલ તો મારી એવી તૈયારી છે કે તું મને રાગમાં રમાવી શકે એમ છે નહીં, કેમ કે તું આત્મા છે અને તું તારા આત્મામાં રમી શકે એમ છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે વૈરાગ્ય એ કહે. એટલે હે માતા, હે પિતા, હે જનની, હે જનેતા, હે જનક,
હે રમણી, હું તો આ ચાલ્યો. તું પણ આ આત્માનો જનેતા નથી, તું આત્માની જનેતા નથી, તું આત્માની રમાડનાર નથી. તું પણ આત્મા છે અને શરીરને પણ તું આત્મા હોવાના કારણે ઉત્પન્ન કરી શકે એમ તું નથી. તો રહસ્ય છે કે શરીર કોને ઉત્પન્ન કર્યું? તો એનામાં જે પ્રમાણે પૂતગલ નામકર્મના નિમિત્તથી શરીર આવવાનું કાર્ય થયું છે. એટલે તું ભ્રમ છોડી દે. મને પણ ભ્રમ મટી ગયો છે, એટલે હું તો આ ચાલ્યો વનમાં, હે ને? એમાં એમ કરીને સંબોધન કરે છે, આજ્ઞા લે છે તો કથન માત્ર છે. કોઈ આજ્ઞા આપે અને જાય એ તો ક્યારેય નહીં બને. તીર્થંકરની માતા પણ એમ ઈચ્છે છે કે મારો બેટો, મારો દીકરો ઘરમાં રહે. ખ્યાલ આવે કે નહીં? કોઈ માતા ઈચ્છે કે જંગલમાં રહે? કેમ કે માતા ના ઈચ્છે, કેમ કે માતાનો રાગ એવું નહીં. પણ હવે રોકાય એમ નથી. કોઈના રોકાય નહીં જ્ઞાનીઓ. જ્યાં એને જંગલનો માર્ગ ઉપડ્યો, આ વૈરાગ્ય. વૈરાગ્ય આ કયા બલ પર? કયું બલ બતાવ્યું? કે તું આત્માને, તું જે આત્માના પર અધિકાર જમાવે છે, પહેલા એ આત્માને તું પેદા કરી શકે છે કે નહીં એ નક્કી કર. કે કરી શકતો જ નથી. એ બલ, એ શ્રદ્ધા. એટલે હું તારાથી કોઈ બેમાની કરું છું એમ નહીં. તે મને પેદા કર્યો જ નથી. કેમ કે તું આત્મા છે ને, એક આત્મા બીજા આત્માને પેદા કરે નહીં. અને જે આત્મા ચેતન છે જળને પેદા ના કરે, એટલે શરીરને પણ તે પેદા કર્યું નથી. એટલે તું વિરક્ત થા, તું ભ્રમ છોડ. જો હું આ ચાલ્યો, કોઈ જીવની બીજા જીવની તૈયારી હોય તો એ પણ આવે. પહેલા થતું ને, એક નીકળે તો 4,000 જાય. એક સાથે બધા મુનિ બનવા તૈયાર થાય, સભામાંથી ઉઠીને એક સાથે. એવી જાતિની તૈયારી. અને મુનિના ઉપદેશ સાંભળ્યા પહેલા સ્વરૂપને જોતા જ સમ્યક દર્શન, નગ્ન અવસ્થા જોતા જ સમ્યક દર્શન. એવી જાતિની અંદર તૈયારી હોય છે. બોલો, આત્માની જેની અંદર તૈયારી હોય એને કેટલી વેળા લાગે, કેટલો સમય લાગે. ભગવાનને જોતા આ ભગવાન જોવાઈ જાય, ત્યાં એને સંસારમાં કાંઈ રૂચતું નથી. એ વિરાગી અહીંયા કહે છે, હે ને? ખાલી ખાલી વૈરાગ્ય નહીં. જે ખાલી ખાલી વૈરાગ્ય એટલે સ્મશાન વૈરાગ્ય નહીં. બધા મરે જ છે, કોઈ રહેતું જ નથી, કોઈ ટકતું જ નથી. હા, આપણા શાસ્ત્રમાં કહ્યું છે, હે ને, કે જે જન્મે છે મરે છે. તો હવે એ વૈરાગ્ય છે. ક્યારે ન મરે એવું પ્રયાસ કરે છે, ક્યારે ન મરે એવો પ્રયાસ કરે છે આખી જિંદગી દરમિયાન. તો જે જન્મે જે મરે છે વૈરાગ્ય સાચું છે. જે જન્મે છે, જે સંયોગમાં શરીર આવે છે, છૂટે છે, એમ નક્કી થતા શરીર પ્રત્યે ટકાવવાના અને રાખવાના ભાવ અથવા બુદ્ધિ મટી જાય, એનું નામ વૈરાગ્ય છે. મારે સમ્યક દર્શન જોઈએ છે એ જીવને હજુ વૈરાગ્ય નથી. વિરક્ત પર્યાયમાં કાંઈ જોઈએ છે એનો અર્થ કે હજુ વિરક્ત નથી. વિરક્ત થઈ જવું, એનાથી રક્ત થઈ જવું, એનાથી છૂટી જવું અને આત્માથી રક્ત થઈ જવું. સ્વભાવમાં રક્ત થાય, સ્વભાવ જેને આવી જાય એ પર પદાર્થોની ભીખ ન માગે, તો એ પ્રમાણે વિરક્ત થવાની વાત છે, વૈરાગી. તો હવે જેને આવી સમ્યક દર્શન જ્ઞાન તો પ્રગટ થઈ ગયું હતું, સ્વરૂપાચરણ ચારિત્રની કણિકા પણ જાગૃત થઈ ગઈ હતી, અનંત સંસારનું કારણના ભાવરૂપ કસાય નહીં, અંદરમાં સ્થિરતા પણ બની ગઈ હતી. હવે અંદરમાં વિશેષ એ જ ભૂમિકામાં, ચોકડી વધ્યો નથી હજુ, છતાં પણ એ જ ભૂમિકામાં વૈરાગ્ય રહે છે. ચિત્ત લાગતું નથી. ચિત્ત હંમેશા આત્મામાં જવા પ્રેરાય છે. ત્યાં એને ઘટસ્ફોટ કરે છે કે હે માતા, હે આ પુરુષના શરીરની જનની, તું આત્માને આ જન્માવે છે નિશ્ચયથી નથી. અને શરીરને તે જન્મ આપ્યું છે કથન વ્યવહારના. તારા સંયોગમાં શરીર આવ્યું છે, છતાં પણ શરીરને તે ઉત્પન્ન કર્યું એમ નથી. તારી ભ્રાંતિ છોડ, મારી તો છૂટી ગઈ છે એમ કહે છે. મારી ભ્રાંતિ તો તૂટી ગઈ છે. જ્ઞાનીના આ લક્ષણ. જ્ઞાની અન્ય જીવોને ભ્રાંતિ છોડાવે, હે ને? જ્ઞાની અન્ય જીવોને વેપાર બગાડે કે વેપાર કરાવે બંને નહીં, ભ્રાંતિ છોડાવે. અને ભ્રાંતિ છૂટે તો પેલાના પુરુષાર્થમાં બાકી બધું જેટલો રાગ છૂટે બધું દેખાશે. સ્વરૂપે આમ છે ભાઈ. કેવા વૈરાગ્ય. એટલે સૌથી કોઈ વૈરાગ્યમાં નિમિત્ત હોય તો મુનિ દશા, હે ને? શરીર છે, બધું છે, મતલબ કે હોવા છતાં એક પદાર્થ પ્રત્યે પણ કઈ ભાવ નહીં, કોઈ પરાધીનતા નહીં. થોડી કલ્પના તો કરો, હે ને? એર કન્ડિશનમાં બેસીને મુનિરાજ ક્યાં રહે છે વિકલ્પ તો વિચાર તો કરો. અને ક્યાં રહે છે, કયા બલે રહે છે એ વિચાર તો કરો.
બે વાત વિચાર કરજો. કયા બલથી રહે છે? નજ્ઞ દિગંબર મુદ્રા હે ને અહીંયા કહે છે, જો મુનિ ધર્મ અહીંયા કહે છે, વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી. સમસ્ત કેમ કહ્યું છે બાકી ખબર પડે? સમસ્તમાં શું લેવું? અંતરંગ અને બહિરંગ. ખાલી બહિરંગ નહીં, એટલે સમસ્ત શબ્દ ના આવ્યો. જ્ઞાનીઓના જે એક એક શબ્દમાં શું હોય છે, જો સમસ્ત શબ્દ લખ્યો નો કે અંતરંગ ને બહિરંગ. ખાલી બહિરંગ છોડે, ખાલી વસ્ત્ર છોડે એમ નહીં. અંતરંગ કેટલા છે? 10 છે કે 14? 10 છે. મિથ્યાત્વ, ક્રોધમાન, માયા, લોભ ને 9 કેટલા થયા? 9 ને 1 10 14. 14 અંતરંગ છે. અંતરંગ પરિગ્રહ છે ને. પરિગ્રહ, પરિગ્રહ એટલે પહેલા તો પરિગ્રહ કહેતા એ પર, અને એને ગ્રહણ કરવું. આગ્રહ રાખો. શાના માટે? સુખ માટે. ખ્યાલ આવ્યો કે નહીં? એને ગ્રહણ કરે છે જીવ. જો ગજબની વસ્તુ છે કે કસાય અને મિથ્યાત્વ દુઃખરૂપ છે એમ તો કહે છે. સમજો જીતુભાઈ, બહુ સરસ પોઈન્ટ છે. મિથ્યાત્વ અને કસાય દુઃખરૂપ છે, એ પરિગ્રહ છે, એ પાપ છે, જીવને સ્વરૂપથી પતિત કરવામાં નિમિત્ત છે, જીવને સ્વરૂપથી પછાડવાનો ભાવ છે એમ તો કહે છે, છતાં એને ગ્રહણ કરે છે. ગ્રહણ તો કરે છે. કઈ રીતે ગ્રહણ કરે છે? કે જો શરીર સરખું હોય તો ધર્મ થાય કે ન થાય? હે ને, ધન બરાબર કમાતા હોય તો ધર્મમાં સ્થિરતા રહે. એ કયો પરિગ્રહ છે? મિથ્યાત્વરૂપી પરિગ્રહ. ધનથી ધર્મને માનો, શરીરથી ધર્મને માનો, છે કે નહીં? પછી ક્રોધાદી ભાવ, કસાય છે, પાપરૂપ છે, પરિગ્રહ છે, છતાં પણ એને ગ્રહણ કરે છે. કઈ રીતે ગ્રહણ કરે છે ખબર છે? કે જો આપણે ક્રોધ નહીં કરીએ તો અનુશાસન બરાબર નહીં ચાલે. થોડું કડક ન રહીએ મંદિરમાં, આપણે સંસ્થામાં, તો અનુશાસન બરાબર ન ચાલે. એનો અર્થ એમ છે કે ક્રોધથી અનુશાસન ચાલે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ છે પાપ, મતલબ છે ક્રોધ, અને ક્રોધથી આ બધું ચાલે છે. માનથી હે ને, નહીં આપણને માન બાન કઈ નહીં, પણ સ્વાભિમાન જોઈએ. સ્વાભિમાન શું છે? ખ્યાલ આવે કે નહીં? આપણને માનની જરા પણ પડી નથી, પણ સ્વાભિમાનથી તો જીવવું જોઈએ કે નહીં? એ રીતે ગ્રહણ કરે. આત્મા પૂર્ણ છે, આત્મા જ્ઞાન સ્વભાવી છે, બધી વાત સાચી, પણ આપણું કોઈ સ્વાભિમાન તો હોવું જોઈએ કે નહીં? આપણે સભામાં આવીએ ને કોઈ બોલાવવું તો જોઈએ કે નહીં? આ છે તો સ્વાભિમાન. મતલબ એ પોતે કસાયથી ભિન્ન અનુભવ કરી શકતો જ નથી પોતાને. એનું નામ પરિગ્રહ. મુનિરાજના આ રહિત છે ચર્ચા આપણે કરીશું વિસ્તારથી. ભલે મહિનો ચાલે, પણ આ તો એવી દશા છે કે તમને આમ સપનામાં મુનિ અવસ્થાનો ખ્યાલ આવે. હે ને, અમારે કેટલા મહિનાથી ચાલે છે મુનિ અવસ્થા? 2 વર્ષથી ચાલે છે. લોકોના આંખમાં પાણી રહે છે, હર્ષાશ્રુ રહે છે કે આવું સ્વરૂપ છે. જબરજસ્ત ચર્ચા છે ભાઈ. હે ને, જીવ આજે પરિગ્રહ, એ પરિગ્રહ રહિતથી મુનિરાજ હોય છે, એ પરિગ્રહથી રહિત જીવ પોતાને અનુભવ કરી શકતો જ નથી. અજ્ઞાની, માયાચારી. થોડીક તો માયાચારી કરવી પડે કે ના કરવી પડે? વાત સાચી છે, નસીબથી મળે છે, પુણ્યથી આવે છે, આત્માને મળતું નથી. પરંતુ જે ભાવ છે કોઈને કહી દઈએ, પ્રોડક્ટના જે ભાવ છે કોઈને કોસ્ટ બતાવી દઈએ, એટલી તો માયાચારી હોય કે ના હોય? માયાચારીના ભાવ આવે એ અલગ ભૂમિકામાં, પણ એને ઉપાધિ રૂપ માને કે એનાથી થાય છે, એ ગ્રહણ કરવી. એને બોલે થોડીક માયાચારી તો કરવી જોઈએ ને, થોડીક વર્કર જોડે માયાચારી ન કરીએ તો આપણને છેતરી જાય. તો કે તું છેતરે છે તને. એને લોભ કસાયથી જીવન માને છે આજે, કે થોડોક ધર્મનો લોભ તો હોવો જોઈએ કે ના હોવો? ચલો ધનનો લોભ નહીં, લોભથી જુદો એને અનુભવ જ કરીશ. પરિગ્રહથી રહિત કહે ખરો કે પરિગ્રહ પાપ છે, પણ ગ્રહણ કરે છે. એને ગ્રહણ હર સમય કેવી રીતે ગ્રહણ કરે છે કે ભાઈ જો શરીરથી ધર્મ થાય, બરાબર બુદ્ધિ હોય તો ધર્મ થાય, બરાબર આપણને જ્ઞાનનો વિકાસ હોય તો ધર્મ થાય. તો કે ધર્મ આત્માથી થાય, અને જેટલો વિકાસ જોઈએ એટલો તારી પાસે છે. ખ્યાલ આવે કે નહીં?
એમ અહીંયા કહે છે. અહીંયા કહે છે કે ભાઈ જે 22 પરિગ્રહ કહ્યા, કેટલા કહ્યા? 24 થાય ને? 24 પરિગ્રહ તો અનેક છે. આ તો મુખ્ય રૂપથી કહેવામાં આવે. પર પદાર્થ અનંત છે અને એનો ગ્રહણનો ભાવ એક છે, એટલે પરિગ્રહ એક પાપ કહી દીધું. એ પરિગ્રહમાં બધું સમેટાય છે. પર પદાર્થનો આગ્રહ રાખવો અને મકાન દુકાન આદિનો આગ્રહ રાખવો એ બહિરંગ પદાર્થ, અને ક્રોધાદિનો આગ્રહ રાખવો. જીવનમાં અગર કોઈ રૂવાબ ના હોય તો જીવવાની શું મજા આવે? એનો અર્થ એ થઈ ગયો ક્રોધથી આનંદ માને છે, એટલે રૂવાબ રૂપે રહેવા પ્રયાસ કરે છે. અને એનો રૂવાબ છોકરાઓ માનતા નથી. જ્યારે પાપ કર્મનો ઉદય આવે એટલે કહ્યા કરો દીકરો પણ સામે આવીને બેસે છે કે નહીં? અને પછી શું કે મેં મોટો કર્યો, એને ભણાવ્યો, પછી બહુ બધું સંભળાવે તો કે બસ દુઃખી થવાના. અરે જ્યાં વસ્તુ સ્વરૂપ ખ્યાલ નથી ત્યાં દુઃખ ત્યાં હાજર જ છે. છે કે નહીં? આ તો બધું આપણને પ્રયોગ સિદ્ધ છે, અનુભવ ગમ્ય છે. જ્ઞાનીને આત્મા અનુભવ ગમ્ય છે, અજ્ઞાની સંસાર અનુભવ ગમ્ય છે કે નહીં? જ્ઞાનીને તો સંસારનો પણ અનુભવ છે, હે ને? સંસાર દુઃખરૂપ છે અનુભવે છે, અને અજ્ઞાની સંસારમાં આ સુખ માનીને કરે છે. ક્રોધમાં સુખ માનીને કે ભાઈ ક્રોધથી ચાલે. જો આટલો રૂવાબ વાળો છોકરો હોય ને દીકરાને ફેક્ટરી તો બરાબર ચાલે છે કે નહીં? તો મતલબ કે ક્રોધમાં ઉપાધિ એને ક્રોધ શીખવાડે છે દીકરાને. અરે જે ચાલે છે એ બહારના ઉદય. અરે ઘણા જીવો એવા છે, લૌકિકમાં જોઈએ અને છોડીને વાત કરીએ તો હજારો કરોડનો ધંધો છે ને એમને પોતાની ફેક્ટરીઓ જોઈ નથી આજ સુધી. કેવી રીતે ચાલે? કેવી રીતે ચાલે? જે તમે કહો છો એની અપેક્ષા બી જોવામાં આવે. એમને કયા ક્ષેત્રમાં કઈ ફેક્ટરી છે એ ખબર નથી, ચાલે છે. અહીંયા તો એ વાત નથી, પણ તમે એમ કહેતા હો કે હું જેને ચલાવું છું એમ છે નહીં, હે ને? તો તરત જ ભાઈ હવે કે મારે દીકરાઓ અહીંયા આવ્યા છે, કાલથી જશે નહીં દુકાને, તો કે સારું ને અહીંયા રોજ લઈ આવજો. સવા અહીંયા રોજ લઈ આવજો. કેટલી દુકાનો વધારીએ તો સુખ મળે. ઉપાધિઓ છે, હે ને? એના લક્ષથી રાગ થશે, એના લક્ષથી દુઃખ થશે, હે ને? તો વધારવી ઘટાડવી આત્મામાં છે જ નહીં. અહીંયા ત્યાંથી આ પરિગ્રહ છે ને, પરિગ્રહ પાપ છે. પરનો આગ્રહ શાના માટે? પરમાં મૂર્છિત થઈ ગયું છે આજે, હે ને? મતલબ કે આજે મૂર્છિત થઈ ગયો છે અને એને સુખ માને છે કે મેં કર્યું. આ બધું અમે કરીએ છીએ. એ મિથ્યાત્વ નામનું જે જબરજસ્ત પરિગ્રહ છે. આગ્રહ રાખે છે કે કોઈ એમ કહે માઇકમાં, આભાર વ્યક્ત કરે, હે ને? 100 નામમાં એનું નામ બોલાયું કે નહીં એ જોવે, એ છે આગ્રહ. ખ્યાલ આવે કે નહીં? એને અમે ચિંતામણીમાં તો આવી પ્રથા અમારે શિબિરોમાં કેટલા 100 નામ બોલે. સામે વાળો જીવ આવ્યો હોય, માંડ સમય કાઢીને 1 કલાક બગાડી નાખીએ, જીવોનું સ્વાગત થતું હોય ને. ગુરુદેવની પ્રણાલીમાં ક્યાં હતું? ઉભા થઈને જતા રહેતા, હે ને? પેલા તો ઓલું ઘૂસેલું બધું સાલ ને નાળિયેર ને, પછી એ ગયું. હવે એક લિસ્ટ બનાવી દેશે અને બધાના આભાર. એમાં કોઈનું નામ રહી ગયું હોય, કોઈનું પહેલું બોલાવ્યું, પછી મારું બીજું બોલ્યું. કેટલા કેવી જાતિના ત્યાં થાય છે. મતલબ કે એ હું કરું છું એમાં એને રસ છે, એ પ્રમાણેનો આગ્રહ રાખે છે કે આ મેં કર્યું એમ આ કહે તો મને આનંદ આવે. તો આગ્રહ થયો ને, તો મિથ્યાત્વનો આગ્રહ છે. અને શાના માટે આગ્રહ છે? સુખી થવા માટે આગ્રહ છે, હે? ઉલટો રસ્તો. મતલબ કે ઉપાધિ જુઓ, ક્રોધમાન માયાલો ભૂમિકા અનુસાર થાય છે, પરંતુ જ્ઞાનીઓ એને રોગ માને છે અને આ એને શું માને છે? સુખ માને છે. અંતર કેટલું છે? એમ પરિગ્રહ. સમસ્ત પરિગ્રહ છોડી, સમસ્ત પરિગ્રહ કયા બલ પર છોડ્યો? શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરે. મુનિ ધર્મ કોને કહે? શુદ્ધોપયોગ. ઉપયોગ શુદ્ધ આત્મામાં રહેવું, એનું નામ મુનિ ધર્મ, એનું નામ નિર્ગ્રંથ. ગજબની વસ્તુ છે ભાઈ આ તો.
અહીંયા વિરાગી બનવાની ચર્ચા કરી. જે વિરક્ત થાય છે એ શુદ્ધોપયોગના બળ દ્વારા અપરિગ્રહી થાય છે. રંચ માત્ર પણ પરિગ્રહ, 24 પરિગ્રહમાં જે 14 છે એમાં બધી જ કસાય આવી ગઈ ને. તો મુનિરાજને બધી કસાયનો અભાવ સ્વંજલન કસાયને ગૌણ કરીને કહી. એમને સ્વંજલન કસાય તો છે, પરંતુ એમને મુનિ માર્ગમાં હેતુ બને છે. એમને એવી કસાય નથી કે સંસાર માર્ગ વધારે. ખ્યાલ આવ્યો કે નહીં? એમને કસાય કઈ નથી કે સંસાર વધારે. ક્રોધ માન માયાલોભ એવો નથી કે સંસારીઓને છે એવું. 5 પાપોરૂપ પ્રવૃત્તિરૂપ કસાય નથી. એમને જે પ્રવૃત્તિ જે કસાય સ્વંજલન છે એને ગૌણ કરીને કહ્યું કે સંપૂર્ણ કસાયનો અભાવ, સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ. એમાં ક્રોધમાન માયાલોભ મૂક્યા કે નહીં? તો કોઈ કહે ચોકડી તો છે ને એમને હજુ. તો કે સ્વંજલન જે છે એટલી મન કસાયના ઉદયમાં તો સંયમનું પાલન કરે છે, સંયમમાં હેતુ બને છે કે નહીં? કેવી સરસ વાત છે. બીજા કયા પરિગ્રહ છે એમને? દેહ માત્ર પરિગ્રહ અને પીછી કમંડલ. પણ એ પરિગ્રહ નથી, એ તો ઉપકરણ છે. તો સંયમ હેતુ હોય છે ને. સર્વ ભાવથી ઓદાસીન વૃત્તિ કરી. પછી શું? માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આ. સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરી, मात्र देह थे संयम हेतु हुए. 5 इंद्रिय का व्यापार नहीं जिनका. 5 इंद्रिय नो व्यापार संसारियों जेवो नहीं. 5 इंद्रिय नो व्यापार इंद्रिय सुख माटे नहीं. 5 इंद्रिय नो व्यापार पर पदार्थों ने जाणवानी जिज्ञासा रूपे नहीं. 5 इंद्रिय पण संयम हेतु होय जो, एनाथी प्राणी संयम અને એનાથી ઇન્દ્રિય સંયમ એ હેતુ, એવો પરિગ્રહ. ગજબની વાત છે. કેવું સ્વરૂપ જોયું. પરિગ્રહ છોડી શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી. કયો ધર્મ કહ્યો અહીંયા? નગ્નતા ધર્મ કહ્યો. જે મુનિ હોય ને નગ્નતા હોય, પરંતુ શુદ્ધોપયોગ વિના જો નગ્નતા હોય તો એને મુનિ ધર્મ કહેતા નથી. વ્યવહારે પણ મુનિ ધર્મ કહેતા નથી. શુદ્ધોપયોગ એકમાત્ર જેને શુદ્ધમાં રહેવું, અને 28 મૂળ ગુણના વિકલ્પમાં આવે તો પણ એટલી ઉતાવળ હોય કે ક્યારે અંદરમાં જવું. ગજબની વાત છે. ક્યાંય બહાર આવતા જતા નથી. પંડિતી તો ચાલે છે, અને છઠ્ઠામાં આવતાની સાથે જ તે જ સમય સાધવાનો પુરુષાર્થ. ઉપયોગમાં કેવી રીતે રહેવાય, ભોજન કરવામાં પણ એવી રીતે ભોજનની એટલી કસાય કે ઉપયોગ અંતર્મુહૂર્તમાં આત્મામાં કેવી રીતે સ્થિર થાય, એનાથી જરા પણ વધે નહીં. આવશે ઘણી ચર્ચા કરવાની છે આપણે. આ તો શ્લોક સામાન્ય એનું સેમ્પલ છે, એની ચર્ચાઓ વિશેષ આવશે. પૂરી રીતે કરીશું ને જીતુભાઈ? 28 મૂળ ગુણ આદિ બહુ ચર્ચા છે, લેશું શાંતિથી એમ. મુનિ ધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, હે ને? તો પોતે પોતાને તો અર્યંત અનુભવે છે. મુનિરાજ તો 28 મૂળ ગુણમાં આવે છે. તો અહીંયા મુખ્યતાથી કહ્યું છે કે મુખ્ય રૂપથી હર અંતર્મુહૂર્તમાં શુદ્ધોપયોગના સાધન વડે કયા રાગનો અભાવ કરે છે? 28 મૂળ ગુણના રાગનો અભાવ કરે છે, જેને જીવ ધર્મ માને છે. વ્યવહાર રત્નત્રયના પરિહાર અર્થથી નિશ્ચય રત્નત્રયની સાધના કરે. નિયમ સાથ છે કે નહીં? નિયમ સાથ ચલાવો ભાઈ હેમંતભાઈ ચલાવો. વ્યવહાર રત્નત્રયના પરિહાર અર્થે. વ્યવહાર રત્નત્રય એટલે આ જે 28 ગુણના વિકલ્પ, દેવશાસ્ત્ર ગુણના વિકલ્પ, હે ને, 7 તત્વના વિકલ્પ જે જેમને ઉપયોગમાં રહે છે એના પરિહાર, એ ઉપયોગમાં એટલો વિકલ્પ પણ ન રહે એ માટે શુદ્ધોપયોગમાં મુનિરાજ રહે છે. જે આત્મામાં ઠરે એને મુનિ કહે છે, મુનિ ધર્મ એને કહે છે. નિર્ગ્રંથોનો માર્ગ છે આ તો, એને ગ્રંથ નહીં, ન સંયોગમાં ગ્રંથ, ન પરિણામમાં ગ્રંથિ, ન એવું ગ્રંથ અર્થાત તો પરપદાર્થો પ્રત્યે એનું વલણ. એવી જાતિની જેની પ્રવૃત્તિ છે, અસ્થિમાં આત્માથી જે બંધાયેલો છે, જે આત્મામાં રોકાયેલો ઉપયોગ છે, જેને આત્મામાં રહેવું ગમે છે, એકમાત્ર પ્રયોજન આત્મામાં રહેવું, આત્મામાં વધવું, આત્માની પૂર્ણતા અર્થાત તો શુદ્ધોપયોગની પૂર્ણતા કરવી, એકમાત્ર જેનું નિરંતર પ્રયોજન છે. જેટલો પણ કાલ, જેટલું આયુ બાકી રહ્યું
એમાં આત્મામાં રહેવાની જે પદ્ધતિ છે એને વિકાસ કરે છે, એનું નામ મુનિ ધર્મ છે. એ અહીંયા મુનિ ધર્મ તરીકે કહ્યું. જો અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતાને અનુભવે છે. શુદ્ધોપયોગમાં કોનો અનુભવ થાય છે? પોતાનો. કઈ રીતે અનુભવાય છે? કથનમાં તો પોતાનો અનુભવ એટલે શું? પર પદાર્થો પ્રત્યેક કોઈ પણ જાતનું પ્રયોજન ભાષિત નથી. એ ક્યાં રહે? નિરાંતે રહે, નિર્વિકલ્પ રહે, આત્મામાં રહે, વિશ્રામમાં રહે, પોતાના આશ્રમમાં રહે, આરામમાં રહે. એ અહીંયા કહેવું છે. આ બધી ગાથાઓ છે કે મુનિરાજનો આશ્રમ, સમ્યક રત્નત્રય મુનિરાજનો આશ્રમ. મુનિરાજ ક્યાં રહે? રત્નત્રયમાં રહે, રત્નોમાં રમે. સંકિત રત્નો ખબર છે? રત્નો કયા? જડ રત્નો નહીં, સમ્યક રત્નત્રય. હે ને? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ નિશ્ચય રત્નત્રય. નિશ્ચય રત્નત્રય નિર્ભાર સુખનું વેદન, જેમ જેવી છે વસ્તુ એવી પ્રતીતિ, એ રીતનું સંવેદન અને વૃત્તિ એમાં રહે. બહારમાં ક્યાંય દુનિયા ક્યાંય પણ રમતી હોય, પરંતુ ઉપયોગ જ્યાં ન રમે ક્યાંય, એનું નામ અહીંયા મુનિ ધર્મ છે. શું બલ છે? તો કે સમ્યક દર્શન, આત્મદર્શન, વસ્તુ સ્વરૂપનું પરિચય. એના આધારથી એકાગ્રતા થવાય છે. અત્યારે ગાથા ચાલે છે. એકાગ્રતા મુનિરાજનું લક્ષણ છે. સમન્વયતાનું લક્ષણ એકાગ્રતા છે. હે ને? એકાગ્રતા લક્ષણ કહ્યું, બાકી લક્ષણ ન કહ્યા નીતિનભાઈ. બાકી બધા તો બહિરંગ લક્ષણ છે. એટલે શું કાલે આપણે હે ને કાલે વિચાર છે દ્રવ્યલિંગી ભાવલિંગી નું સ્વરૂપ સમજાવવાનું. હે ને? એ વેશ છે બહારનો, અને અંતરંગ વેશ શું છે, એનું ભાવલિંગ શું છે, એનું આત્મ સ્વરૂપ શું છે. મુનિ ધર્મ એને કહે છે કે જે સ્વરૂપમાં ડૂબેલા રહે. જેટલો ઉપયોગનું સામર્થ્ય છે એ પર્યામાં, એટલો પૂરા ઉપયોગના સામર્થ્યથી આત્મામાં રહે. જેટલું સામર્થ્ય એ પર્યાની યોગ્યતા છે. એક રંચ માત્ર પણ બહારના ઉપયોગમાં વેરાતા નથી, કસાય વધતી નથી, સંયોગો તો છે જ નહીં. જેટલા બી બહારમાં પદાર્થ છે એનું સ્વામિત્વ નથી. શરીર છે પણ સ્વામી નથી શરીરના. હે ને? જંગલમાં કોણ મળે છે જીતુભાઈ? વાઘ, સિંહ. શું કહે છે? જાણે કે પરમ મિત્રનો થયો યોગ જોગ. એમને ખબર નથી આ શરીર લઈ જશે ને, પણ એમને જોઈતું નથી. તારે જોઈએ છે, લઈ જાય. સ્વામી નથી ને શરીરના. સ્વામી હોય કે નહીં ઉભો રે, મારું છે, પણ આ કે હું એનો સ્વામી નથી અને મારે જરૂર નથી. બે વસ્તુ છે. પરમ મિત્રનો પામ્યા જાણે યોગ જો. કોણે? સ્મશાનમાં મળે કોઈ વ્યંતર મળે, સ્મશાનમાં કોઈ, માની લો કે જંગલમાં કોઈ વાઘ મળે, ગજબ નિપણતી છે. એ કહે છે કે ભાઈ તારે જોઈએ તો લઈ જા, મારે એની જરૂર નથી. કેમ કે એનું સ્વામિત્વ નથી, એટલે પરિગ્રહ નથી. અને બીજું પીછી કમંડ ઉપકરણ છે, એના સ્વામી નથી. હે ને? કોઈ સસલું કોઈ પીછીને ઉઠાઈ જાય તો મુનિરાજ પાછળ ના દોડે. ખ્યાલ આવ્યો કે અધિકાર નહીં, સ્વામિત્વ નથી. જંગલમાં તો બને ને, કલ્પના કરવી જોઈએ કે કેવું થતું હશે. અને એક વાર પણ ન કહે કે છોડાવે નહીં એના મોઢામાંથી. ખ્યાલ આવે છે? અને પીછી વગર અગર એ ઉપકરણ ન હોય તો એ સંબંધી જે ક્રિયાઓ છે એનો ભાવ ન કરે, હટે નહીં, એક ડગલું આગળ ન વધે. કલ્પના કરજો શું પોઝિશન હોઈ શકે. હે ને? તડકામાં ઉભા હોય અને છાયામાં જવા માટે જો શરીર પરિમાર્જિત કરવા પીછી ન હોય તો તડકાથી ઉભા થઈને ત્યાં ન જાય. હે ને? શીત યોની અને ગરમ યોનીના જીવો જે હોય ને, ઉષ્ણ યોનીના જીવો ઘણા પેદા થાય ગરમીમાં, તડકામાં, અને પછી એ શીતમાં જાય. શીત આવે ને, ઉષ્ણથી શીત, શીતમાં જાય તો એ જીવ બધા મરી જાય. તો કહે છે કે પીછીથી પૂરું શરીર પરિમાર્જિત કરે, અને પીછી કોઈ લઈ જાય તો હટે નહીં, ત્યાંથી આગળ જાય નહીં. ગજબનું જે મતલબ એમને કઈ, કેમ કે આપણે મોહથી જોઈએ છે ને, એમને શરીર પ્રત્યે મૂર્છા નથી. મૂર્છા નામનો પરિગ્રહ નથી, અને રાગ નામનો પરિગ્રહ નથી, આગ્રહ નથી, ક્યાંય જવાની ઉતાવળ નથી. ક્યાં જવું છે? જ્યાં છે ત્યાં તો ગયા જ છે, આત્મામાં તો છે. એને તમે કલ્પના કરો તો એમ લાગે કે આ રાગમાં, તમે રાગને રાખીને કલ્પના કરો તો તમને એમ લાગે અસંભવ જ નથી. અને રાગને ગૌણ કરીને તમે જ્ઞાનથી સમજો તો કે નહીં, જેને રાગ મટી જાય છે, જેને રાગ બુદ્ધિ તૂટી ગઈ છે, એને દુનિયામાં મસ્ત રહી શકે, સંસારમાં વૈરાગી. અને જેને પર્યાયમાં રાગ તૂટી ગયો છે, જેને રાગ તૂટી ગયો છે, પદાર્થોનો આગ્રહ કેવી રીતે કરે?
એવું સુંદર સ્વરૂપ છે, વિતરાગી સ્વરૂપ છે, વૈરાગી સ્વરૂપ છે, મસ્ત સ્વરૂપ છે, આનંદિત સ્વરૂપ છે. એના માટે શબ્દો કહી ન શકાય એવા, અંદરમાં ગદગદ, અંદરમાં આત્માની પરિણતિમાં, બહારમાં તડકો તપતો હોય, બહારમાં કાંઈ જીવો આકુળતા કરતા હોય, એની વચ્ચે નિરાકુળતાનું વેદન મહામુનિ રાજ કરતા હોય. વિચાર તો કરો. અને એવું કોણ કરી શકે? હા, એમાં લીટી પેલી હતી ને, રહી ગયો ભાવ. હવે મુનિરાજના સ્વરૂપનું અવલોકન કરીએ છીએ, અનુસરીએ છીએ. અવલોકવું હવે અનુસરવા માટે અનુમોદીએ છીએ. એની ચર્ચા કાલે વિસ્તારથી કરીશું.